નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીમાં, જ્યાં યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની જે પણ વિદ્યાર્થીઓ પ્રિપરેશન કરી રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓ માટે કરંટ અફેરના દરેક ટોપિક સરળતાથી એમને સમજાઈ જાય અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રિલિમ્સ અને મેન્સની અંદર જે પણ મહત્વના ક્વેશ્ચન પૂછાવાના છે, તો એની એમને ખબર પડે એના માટે આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. એનાલિસિસમાં આપણે એનું જે પણ કોઈ ટોપિક આવ્યો હોય તો એના હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં હું એનો જે પણ માહિતી હોય છે બેઝિક, કે જે નવા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તો એને ઉપયોગી થાય એવી માહિતીની ચર્ચા હું તમારી સાથે કરું છું. એની બાદ આપણે ડિસ્કશન કરીએ છીએ કે જે પણ ટોપિક આપેલો છે જીએસના કયા પેપરમાં પૂછાશે અને ઘણા બધા જે સ્ટેટિક હોવા જોઈએ જીએસના સિલેબસમાંથી અને એનસીઆરટીમાંથી, એનું પણ આપણે ડિસ્કશન કરીએ છીએ. આજનું ધ હિન્દુ ડિસ્કશન કરીએ પહેલા નવા વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થી મિત્રો, તમે નવા હોવ અને તમારી પાસે યુપીએસસી સિલેબસ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ના હોય તો તમે આપણી વેબસાઇટ www.islifestyle.com પર જઈને યુપીએસસી સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને તમે ડાયરેક્ટ ટાઈપ કરીને પણ ત્યાં વેબસાઇટ પર જઈ શકો છો. અને યુપીએસસી સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની ડાઉનલોડ કરવા માટેની લિંક દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અગત્યની માહિતી, એનસીઆરટીમાં પણ સ્ટાન્ડર્ડ વાઇઝ કઈ બુક વાંચી એ પણ માહિતી જો તમારી પાસે ના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. અથવા આપણી જે આઈએએસ લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ત્યાં જઈને પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, તો તમારી એનસીઆરટીની પ્રિપરેશન પણ થઈ જશે. એની સિવાય સૌથી વધારે અગત્યની જેટલી પણ માહિતી હોય છે પ્રિપરેશનને લઈને, કઈ રીતે તૈયારી કરવી, તો એ બધી માહિતીની મેં ચર્ચા તમારી સાથે ઓલરેડી કરી દીધેલી છે. બરાબર, આ માહિતી નવા વિદ્યાર્થીઓ છે એના માટે છે કે જે આ બધા સવાલોનો જવાબ માંગતા હતા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારી યુપીએસસી જે સિવિલ સર્વિસ એક્ઝામની પ્રિપરેશન છે તો એમાં કરંટ અફેરનો રોલ સૌથી વધારે મહત્વનો અને અગત્યનો છે. તો ખાસ કરીને ડેલી બેઝ ઉપર જો તમે ન્યૂઝપેપર ના વાંચી શકતા હોવ તો એટલીસ્ટ જે આ ડેલી કરંટ અફેર એનાલિસિસ હોય છે એ જોવાનું રાખો, કે જેથી અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશન હશે એ તમને કરંટની ઇન્ફોર્મેશન એ તમારા સુધી પહોંચી જાય. અને વાંચીને કરો તો વધારે સારું. જે વિદ્યાર્થીઓ ને ખબર નથી કે કઈ રીતે આપણે ધ હિન્દુ ન્યૂઝપેપરની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવી, તો એવા વિદ્યાર્થીઓને માહિતી આપી દઉં કે આપણી જ આઈએસ લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલ ઉપર એક લિંક પિન કરેલી છે. એ લિંક ફોલો કરીને તમે ડેલી બેઝ ઉપર ધ હિન્દુની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો. દરરોજ આફ્ટરનૂનમાં આપણા દ્વારા ધ હિન્દુ એનાલિસિસ અવેલેબલ કરવામાં આવશે ગુજરાતી અને હિન્દી ભાષા બંનેમાં. તો તમે જે પણ મીડિયમમાં એક્ઝામ આપતા હો અને તમે જે પણ મીડિયમમાં સુટેબલ લાગતું હોય ધ હિન્દુ એનાલિસિસ, તો એમાં તમે જોઈ શકો છો, જે તમને એક્ઝામમાં ખૂબ ઉપયોગી થશે. ખાસ એક રિક્વેસ્ટ છે મારા તરફથી વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ લાઈવ લેક્ચર જોવો તો એનું તમને ઇન્ફોર્મેશન ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરો અને કોમેન્ટ કરો. બરાબર, કે જેથી ખ્યાલ આવે કે ભાઈ તમને હજી શું જોઈએ છે. આપણે ડેલી બેઝ ઉપર ઘણી બધી ઇન્ફોર્મેશન અપડેટ કરતા જઈએ છીએ. જેમ કે તમે ખ્યાલ હશે કે પહેલા આપણે આવું હાઇલાઇટ કરતા નહોતા, તો ઘણા બધા વિદ્યાર્થી કે સર તમે જે ઇન્ફોર્મેશન આપો તો એમાં અગત્યના પોઈન્ટ હાઇલાઇટ કરી લો કે જેથી અમારું ધ્યાન ત્યાં પણ થાય. અને ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું હતું કે સર તમે જે ઇન્ફોર્મેશન છે પીડીએફ સ્વરૂપમાં જે આપણી પાસે ન્યૂઝપેપર હોય એમાંથી ન સમજાવો, કે જેથી અમારે એ ન્યૂઝપેપર ના પણ હોય અમારી પાસે તો પણ અગત્યનું ઉપયોગી થાય. તો એ બધા વિદ્યાર્થીઓના સજેશન અને જે પણ એ બધા વિદ્યાર્થીઓએ અમને સજેસ્ટ કર્યા હોય કે બીજી કોઈ પણ માહિતી આપીએ, એ માહિતીના અમે ઇમ્પ્લિમેન્ટ કરીને તમારા સુધી આ રીતની જે ઇન્ફોર્મેશન છે એ પહોંચાડી શકીએ છીએ. તો ખાસ અને જે વિદ્યાર્થીઓ નવા છે, બરાબર, એ વિદ્યાર્થીઓનું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. તો આજે જોયેલી એનાલિસિસમાં સૌથી વધારે અગત્યની ઘણી બધી મહત્વની ન્યૂઝો આજે આવેલી છે, તો દરેક ન્યૂઝોને એક પછી એક જોઈ લઈએ. હાલમાં વાત કરવામાં આવેલી છે જીએસટી જે કાઉન્સિલની મિટિંગ થઈ એના દ્વારા, કે જે પણ રાજ્યો અને જે સેન્ટરનો જે જીએસટીનો ગેપ છે, બરાબર, તો એને મેચઅપ કરવા માટે કહેવામાં આવ્યું છે કે ભાઈ સ્પેશિયલ વિન્ડોના માધ્યમથી જે દરેક રાજ્ય છે, બરાબર, એ આરબીઆઈ પાસેથી ઉધાર લઈ શકશે પૈસા. જે અમાઉન્ટ આપવામાં આવેલી છે 97,000 કરોડ, બરાબર, આંકડો યાદ રાખજો. જીએસટી કાઉન્સિલિંગે જે પરમિશન આપી છે, મતલબમાં 97,000 કરોડ જેટલા રૂપિયા લઈ શકશે. બીજી વસ્તુ, આ રૂપિયાથી શું થશે કે ભાઈ જે સેન્ટર અને સ્ટેટના જીએસટી ગેપ છે એ ફૂલફિલ થઈ જશે, જેથી જે વધારે ગેપ રહેશે નહીં.
હવે તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, જે જીએસટી સિસ્ટમ હતી એની પેલા વેટ સિસ્ટમ હતી, વેલ્યુ એડેડ ટેક્સ સિસ્ટમ હતી, કે જેમાં સ્ટેટની પાસે પણ શું હતું, સ્ટેટની પાસે પણ ઘણી બધી ટેક્સની ઓથોરિટી હતી, જે સેસની ઓથોરિટી આવી હતી, તો સ્ટેટને એમાં ઇન્કમ થતી હતી. તો એનાથી શું થતું હતું, વેલ્યુ એડેડ જે સર્વિસ છે એનાથી, કે જે પ્રાઇસ હતી, ઘણી બધી પ્રોડક્ટોની પ્રાઇસ હતી, એ સ્ટેટ ટુ સ્ટેટ વેરિએશન હોય, અને ઘણામાં મોંઘી હોય તો ઘણામાં સસ્તી હોય. તો એ બધું એક કરવા માટે જે ડિફરન્ટ ટેક્સ સિસ્ટમ છે એને મર્જ કરીને આપણે જીએસટી લાવ્યા. બરાબર, જીએસટી આપણે 2017 ની અંદર લાવ્યા. બરાબર, ત્યારથી જીએસટી કાઉન્સિલિંગ દ્વારા જે પણ થોડા ચેન્જીસ કરવાના આવતા હોય છે એ સેન્ટર દ્વારા, જે કમિટી છે એના દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો એને લીધે અત્યારે જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલે છે કોરોના વાયરસ પેન્ડેમિકને લીધે, તો એનાથી શું થયું કે ભાઈ જે સેન્ટર પાસે, હવે સ્ટેટ પાસે જે અલગ ઇન્કમ હતી, બરાબર, જે અત્યારે તમને ખ્યાલ હશે કે જે તમાકુ કે જે લીકર છે, બરાબર, આલ્કોહોલ, તો એ બધા જે વ્યસન છે એની સિવાયના બધા જેટલા પણ ટેક્સ છે એ પેલા સેન્ટર પાસે જાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ, અને પછી સેન્ટર સ્ટેટને પ્રોવાઈડ કરે, અને આ રીતે ચાલે છે. તો સ્ટેટની ઇન્કમ લઈ નથી. તો એ કન્ડિશનની અંદર અત્યારે જ્યારે સ્ટેટ પાસે કોઈ આવક નથી અને સેન્ટર પાસે પણ પૈસા ખૂટી ગયા, તો એક પ્રકારની જે ગવર્મેન્ટ ચલાવવા માટે પૈસા જોઈએ એની પણ શોર્ટેજ થવા લાગી. તો એ કન્ડિશનને મેચઅપ કરવા માટે જે જીએસટી કાઉન્સિલિંગ એક અત્યારે વચગાળાનો રસ્તો કાઢ્યો છે, કે ભાઈ માની લો કે અત્યારે જે ગેપિંગ ચાલી રહ્યું છે, તો ગેપિંગને કવર કરવા માટે સ્પેશિયલ વિન્ડોથી જે રાજ્યો છે, બરાબર, એ શું કરશે, એ આરબીઆઈ પાસેથી સ્પેશિયલ વિન્ડોથી ઉધાર પૈસા લઈ શકશે, જેનાથી જીએસટી નો જે ગેપ છે સેન્ટર અને સ્ટેટનો એ કવર થઈ જશે. બીજો અહીંયા અંદાજો મૂકવામાં આવ્યો છે કે ભાઈ જે આ ગેપિંગ તૈયાર થયું છે, હવે તમે ઉધાર તો લેશો, તો એ કવર ક્યાં સુધીમાં થઈ જશે, તો સેટ કરવાની વાત કરી છે કે જેનાથી 2022 સુધીમાં આ જેટલો પણ ગેપિંગ છે, બરાબર, એ કવર થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા 2.35 લાખ કરોડનો જે ગેપિંગ છે, બરાબર, એ કવર થઈ જશે. તો ઉધારીની વાત આવે ત્યારે એફઆરબીએમ એક્ટની વાત આવે, બરાબર. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં ખ્યાલ હોય કે એફઆરબીએમ એક્ટ શું છે, તો એની હું તમને જે જરૂરી માહિતી છે અત્યારે જે આ કન્ટેક્સમાં એ હું તમને જણાવી દઉં છું, બરાબર, એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. તો એમાં તમારે એ જ વસ્તુ છે જે અગત્યની છે એ તમારે યાદ રાખવાની છે. એ શું છે, તો જે એન્કેસિંગ કમિટી છે એને એફઆરબીએમ એક્ટના રેકમેન્ડેશન સેટઅપ કરેલું હતું 2016માં. એમાં શું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 2023 સુધીમાં આપણે જે ટાર્ગેટ છે, બરાબર, સેન્ટર અને સ્ટેટના બંનેના ટાર્ગેટ છે, તો જીડીપીનો જે જીડીપી રેશિયો છે એ 3% હોવો જોઈએ, બરાબર, એ મેચઅપ કરવા માટે આપણે ટ્રાય કરશું. અને એમાં પણ જો કોન્ટ્રીબ્યુશન જો 100% ગણીએ તો એમાંથી 60% જે કોન્ટ્રીબ્યુશનની આપણે વાત કરીએ તો 40% સ્ટેટના રહેશે અને 20% રહેશે સેન્ટરના. તો એ રીતે એફઆરબીએમ એક્ટની અંદર શું કરવામાં આવ્યું હતું, રેકમેન્ડેશન કરવામાં આવ્યું હતું, જેનાથી શું થાય કે ભાઈ જે એઝ અ કન્ટ્રી અને એઝ અ સ્ટેટ જો તમે એફઆરબીએમ એક્ટ પ્રમાણે જેટલા પણ ડેટ ટુ જીડીપી રેશિયો છે જો કવર કરો તો જે આપણા રેન્કિંગ છે, બરાબર, એ વધે, અને જેના પણ એફઆરબીએમ રેન્કિંગને લીધે વધે તો એ કન્ટ્રીની અંદર શું થાય, જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ હોય એ વધારે આવે, ઇન્વેસ્ટર વધારે આવે. તો એના માટે આપણે કંટ્રોલ કરવાની વાત કરવામાં આવેલી હતી. એફઆરબીએમ નું ફૂલ ફોર્મ જણાવી દઉં છું, ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, બરાબર. ઇન્ટ્રોડ્યુસ ક્યારે કરવામાં આવ્યો હતો, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો 2003 ની અંદર, અને રિફોર્મ જે હું તમને એનકેસિંગ વાળા રિફોર્મની વાત કરું છું કમિટીના રેકમેન્ડેશનની, એ કરવામાં આવી હતી ઇમ્પ્લિમેન્ટ 2016 ની અંદર. તો સેન્ટરે શું કીધું કે માની લો અત્યારે આપણે જે રાજ્યોને કર લેવા માટે કહીએ છીએ, બરાબર, ઉધારી લેવા માટે કરીએ છીએ, તો જે ડેટ ટુ જીડીપી રેશિયો છે એ ચેન્જ થઈ જશે. તો સેન્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું તો એની ચિંતા નહીં કરતા અમે 0.5%, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ 0.5% જેટલા અમે તમને છૂટ આપશું કરવા માટે પ્લાનિંગ, બરાબર. તો એ બધી બાબતની ચર્ચા કરેલી છે. બાકી જે પણ વિદ્યાર્થીઓએ જીએસટી અને વેટ સિસ્ટમનો ડિફરન્સ ના કર્યો હજી, તો પેલા જોઈ લેજો જીએસટી ના કયા કયા ઇસ્યુ અત્યારે આપણે ચાલી રહ્યા છે. એક તો આ તો છે જ તે ફાઇનાન્શિયલ ક્રાઇસિસને લીધે સેન્ટર પાસે રૂપિયો જાય છે, સ્ટેટ પાસે આવતો નથી. સ્ટેટને પોતાની સરકાર ચલાવવા માટે જે જીએસટી કાઉન્સિલિંગ દ્વારા પૈસા મળવા જોઈએ એ મળે તો કામ ચાલે, એ રીતનું અત્યારે વાત છે. તો આ જીએસટી ને લઈને તમામ જેટલા પણ અત્યારે નવા અપડેટ છે એ તમારી પાસે હોવા જોઈએ. બીજી અહીંયા વાત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા જે 5 બેન્ચ હતી, બરાબર, તો એના દ્વારા એક જજમેન્ટ આપવામાં આવ્યો હતો. જજમેન્ટ હતો કે ભાઈ જે સ્ટેટ વાઇઝ જે ગ્રુપ છે એસટી એસસી ના, તો એમાં
પેલા હિસ્ટોરિકલ પોઈન્ટ આપણે સમજી લઈએ કે પેલા શું કરવામાં આવ્યું હતું, જ્યારે સબ ગ્રુપની વાત કરવામાં આવી હતી એસસી અને એસટી માટે, તો કોર્ટે ના પાડી હતી, બરાબર. ત્યારના કારણ અલગ હતા. અત્યારે શું કીધું કોર્ટે, અત્યારે એવું કીધું છે કે ભાઈ આપણે સબ ગ્રુપ બનાવવા જોઈએ. હવે નીડ શા માટે જનરેટ થઈ એ સમજી લો કે સ્ટેટમાં જે હાલમાં એસસી એસટી ના જે પણ કાસ્ટ વાઇઝ જે પણ લાભાર્થીઓ લાભ લઈ રહ્યા હોય, તો એક પ્રકારની જે ગ્રુપ છે એ જેનું કન્ટિન્યુઅસ લાભ લઈ રહ્યું છે, બરાબર. જે હજી વીકર પીપલ છે કે જેને સુધી હજી બેનિફિટ પહોંચવા પડે, એ બેનિફિટ પહોંચતા નથી. તો એમાં શું આવ્યું કે ભાઈ જો તમે સબ ગ્રુપ બનાવી દો, બરાબર, તો જે એસસી એસટી ના જેટલા પણ આરક્ષણના લાભ છે એ બધા જે હકીકતે નીડી છે એના સુધી પહોંચી શકે. તો પેલા ના પાડવામાં આવી હતી સબ ગ્રુપની, હવે સ્ટેટમાં સબ ગ્રુપની હા પાડવામાં આવી છે. એટલે પેલાનું જજમેન્ટ ને અત્યારના જજમેન્ટમાં શું થયું છે, બંનેની અંદર કોન્ટ્રાડિક્શન થયું છે. તો જે આ મુદ્દો છે એ 7 બેચ જજને રેકમેન્ડેશન કરી દેવામાં આવ્યો છે. એના પછી જે પણ 7 બેચ જજ ડિસિઝન લેશે એ ફાઇનલ રહેશે, બરાબર. અત્યારે ન્યૂઝ બેઝ હતું એટલે આપણે એની સાથે સાથે ચર્ચા કરી લીધી. બાકી જ્યારે જજમેન્ટ આવશે ત્યારે આપણે એની ઇન ડિટેલ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમે ઘણા બધા વિદ્યાર્થી મને પૂછતા હોય છે કે સર આપણે જે આ જીએસ વાંચીએ, બરાબર, જીએસ એટલે બધા સબ્જેક્ટ થઈ ગયા, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જીઓગ્રાફી, બરાબર, પોલિટી, ઇકોનોમી, સાયન્સ ઇન્ટેક બધું, અને એનસીઆરટી છે, એટલું વાંચીએ તો ઇનફ છે? આપણે શું ન્યૂઝપેપર અને મેગેઝિન ને બધું વાંચવું જ પડે? તો એવા બધા વિદ્યાર્થીને હું જણાવી દઉં કે તમે જેટલું પણ કરંટ અફેર સિવાયનું વાંચો છો, મતલબ એનસીઆરટી તમે વાંચો છો અને તમે જીએસ નું જેટલું પણ વાંચો છો, જે પણ સ્ટાન્ડર્ડ બુક વાંચતા હોય, એક સબ્જેક્ટ એક વાંચતા હોય કે બે વાંચતા હોય, એ બધું ખાલી 30% છે તમારી પ્રિપરેશનનું. બાકીની 70% પ્રિપરેશન છે, જેમાં તમારું કરંટ અફેર અને તમે કઈ રીતે પ્રેક્ટિસ કરો છો પ્રિલિમ્સ એક્ઝામ માટે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અને મેન્સ એક્ઝામ માટે આન્સર રાઇટિંગ, લોંગ અને ઇસેવ રાઇટિંગ, એ જ તમારું મહત્વનું છે, બરાબર. તો આશા રાખું છું કે કરંટ અફેરનું તમે વેલ્યુ સમજો. જો તમારી પાસે ટાઈમ ઓછો રહે તો તમે વર્કિંગ પીપલ હો, ન્યૂઝપેપર બેસીને ના વાંચી શકતા હો, તો એટલીસ્ટ ટ્રાય કરો કે તમે ડેલી બેઝ ઉપર જે કરંટ અફેરના સેશન આવે છે, બરાબર, એ સેશન તમે જોઈ લો કે જેથી તમને ખ્યાલ આવી જાય કે ચાલી શું રહ્યું છે. અને ઘણી વખત મારી સાથે પણ એવું થાય છે કે ભાઈ એકનો એક મુદ્દો જે વારંવાર રિપીટ થતો હોય ન્યૂઝમાં, તો હું વધારે ડિટેલમાં નથી જતો, કારણ કે આજે જે મુદ્દો મેં ઇન ડિટેલ તમને સમજાવ્યો હોય, કાલે એનો એ મુદ્દો હું તમને ફરીથી સમજાવું, એનો તો કોઈ અર્થ નહીં, કારણ કે જે રેગ્યુલર વિદ્યાર્થી જોવે છે એને તો એ રિપીટેશન જ થઈ જશે, બરાબર. તો એના માટે થઈને હું ટ્રાય કરું છું કે તમે ડેલી બેઝ ઉપર જે ઇન્ફોર્મેશન છે એ જોવાનું રાખો કે જે તમને ઉપયોગી થાય. હવે અહીંયા વાત કરવામાં આવી છે જે ગ્રેટ અંડમાન છે એની, કે જેની અંદર જે ટ્રાઇબલ પીપલ છે, બરાબર, ટ્રાઇબલ ગ્રુપ છે, તો એની અંદર પણ કોરોના વાયરસ પ્રેઝન્ટ આવ્યો છે, બરાબર. તો એને પણ આઇસોલેશન ફેસિલિટી આપવામાં આવી છે. તો અહીંયા 5 કોમ્યુનિટી છે એની વાત કરવામાં આવેલી છે. પોર્ટ બ્લેર છે, બરાબર, એ કેપિટલ છે અંડમાનનું, બરાબર. જો તમારામાંથી પણ જે પણ વિદ્યાર્થી યુપીએસસી એક્ઝામ પાસ કરશે તો એ વિદ્યાર્થીઓને ભારત દર્શનની અંદર લઈ જવામાં આવશે. તો એમાં પણ તમને પોર્ટ બ્લેર ઉપર રાખશે, વિઝિટ કરાવશે, બરાબર. કાલાપાની જેલ છે એ પણ બતાવશે. તો જોજો, એન્જોય કરજો, અને જવું હોય તો અત્યારે મહેનત કરજો દિલથી. અગત્યની બાબત છે કે જે એમાં અલગ અલગ ટ્રાઇબલ ગ્રુપ છે, તો એમાં જે ટીજી ગ્રુપ છે એ ગ્રુપની અંદર અત્યારે 5 લોકો જે છે, બરાબર, એ લોકો COVID-19 ના ઇન્ફેક્શનમાં આવી ગયા છે. ત્યાં જે લોકો ભાષા બોલે છે એ ભાષા છે ઝેરુ, બરાબર, એ અહીંયા આપેલી છે, જોઈ લેજો. અને જે 5 ગ્રેટ ટ્રાઇબલ્સ છે એ તમે જોઈ શકો છો, અહીંયા નામ આપેલા છે, નામ જોઈ લેજો, બરાબર. અને યાદ રાખી લેજો, બની શકે ફિલ્મ્સની અંદર તમને પૂછી લેવામાં આવે કે ભાઈ નીચેનામાંથી 5 માંથી અથવા 6 કોઈ આપી ઓપ્શન, આમાંથી કઈ જે અંડમાન છે, બરાબર, એની ટ્રાઇબલ કોમ્યુનિટી નથી. એ રીતનો કોઈ ક્વેશ્ચન આવે તો તમે હેન્ડલ કરી શકો. મહત્વની વાત છે એ છે જીઓગ્રાફિકલ લોકેશન, તો જોઈ લેજો, અને કેપિટલ પોર્ટ બ્લેર એ અગત્યનું હતું, તો આપણે એની ડિસ્કશન અહીંયા કરી હતી. અહીંયા એને બાદ આપણે આજના જેટલા પણ અગત્યના એડિટોરિયલ છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા ક્લિનિકલ ટ્રાયલ્સની અંદર વાત કરવામાં આવેલી છે, તો સમજી લો ક્લિનિકલ ટ્રાયલ્સ શું છે અને કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઓલરેડી ઘણી વખત કીધું હતું કે ભાઈ COVID-19 ને લઈને ઘણા બધા અપડેટ્સ આવશે, તો આપણે બધા અપડેટ્સ ડિસ્કસ કરેલા છે. તો એમાં આપણે જે ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 અને ફેઝ 4 જે ક્લિનિકલ ટ્રાયલ્સ છે એના પણ બધા અપડેટ્સ જોયેલા છે. તો અહીંયા કહેવામાં શું આવે છે, આ ઇન્ફોર્મેશન પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી જ લીધી છે, પણ ફરીથી એકવાર જોઈ લઈએ કે જે
ટ્રાયલ 2 છે, બરાબર. એ સેફટી માટે છે, 1 અને 2 બંને સેફટી માટે છે. પછી કયો ઇફેક્ટિવ ડોઝ છે, બરાબર, એ લિમિટ ચેક કરવા માટે છે. ફેઝ 1 અને ફેઝ 2 સેફટી લઈને ડેટા બધા એની અંદર થાય. જે થર્ડ ફેઝ આવે એ સૌથી વધારે મહત્વનો આવે, કારણ કે એની અંદર જે વાયરસ ન્યુટ્રલાઇઝેશન એન્ટીબોડી હોય એ આપણે ટેસ્ટ કરવાની હોય, અને જે બીજી કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે કે નહીં, કયા કેટેગરી એટલે એડલ્ટ છે, ચાઇલ્ડ છે, કે બીજા કોઈ પણ ટાઈપના પેશન્ટ છે, બીજી કોઈ પણ બીમારી છે, તો એની અંદર કેટલો ડોઝ આપવાથી એને સાઈડ ઇફેક્ટ નથી આવતી અથવા આવે છે તો શું આવે છે, એ આપણે ડિસ્કવર કરીએ છીએ ફેઝ 3 ની અંદર. તો એની અહીંયા માહિતી આપવામાં આવી છે. બીજી શું ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ આપણે જો ફેઝ 3 માટે જે હેલ્થ વર્કર છે, બરાબર, હેલ્થ વર્કર છે એટલે આપણે એ રીતે સમજી શકીએ કે જે આની અંદર ટ્રાયલ કરવાના હોય આપણે, તો એ ટ્રાયલની અંદર આપણે વોલેન્ટિયર જોઈએ. વોલેન્ટિયર એટલે જેની ઉપર ટેસ્ટિંગ થઈ શકે. ક્લિનિકલ ટ્રાયલ અને હમણાં હું તમને એક બધી ડિટેલ સમજાવું એટલે ખ્યાલ આવી જશે. ક્લિનિકલ ટ્રાયલમાં વોલેન્ટિયર હોવું જરૂરી છે. વોલેન્ટિયર બધા હોઈ શકે, અને આના વોલેન્ટિયર એ રીતના હોય કે ઘણા કન્ડિશનની અંદર જે પેશન્ટ હોય એ પણ વોલેન્ટિયર હોય, અને ઘણી વખત હેલ્થી પર્સન હોય એ પણ વોલેન્ટિયર હોય. તો અહીંયા શું કહેવામાં આવે છે કે જે હેલ્થ વર્ક સાથે જેટલા જોડાયેલા છે, મતલબમાં કે જે અગત્યના હું તમને જણાવું તો માની લો કે જેના ઉપર ટેસ્ટિંગ થશે એ લોકો, જો હેલ્થ વર્કની અંદર તે બધા હોય, કોઈ પણ આપણે હોસ્પિટલ લઈએ કે કોઈ પણ આપણે ઇન્ડસ્ટ્રી લઈએ, બરાબર, કે જે આ વેક્સિન ડેવલપ કરી રહ્યું, તો નંબર્સ ઓફ પીપલ હોય કે જે ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટની અંદર ઓલરેડી કાર્ય કરતા હોય, તો એવા બધા લોકો જો આની અંદર આવે તો એમને આના જે રિસ્પોન્સ હોય, બરાબર, તો એને ખ્યાલ હોય કે ભાઈ કોઈ પણ ડ્રગ આપે તો આપણને એડવર્સ ઇફેક્ટ શું થાય, આપણને સાઇડ ઇફેક્ટ શું થાય, આપણને શું ફીલ થાય, તો સારી રીતે જણાવી શકે. તો આપણી પાસે કોન્ક્રીટ ડેટા આવે. હવે સમજવા માટે હું તમને અહીંયા મેપ બતાવું, એટલે તમને ઇમેજ બતાવું એટલે સમજવામાં વધારે સરળ થઈ જાય. ક્લિનિકલ ટ્રાયલના જે 4 ફેઝ છે એ 1 બાય 1 બતાવેલા છે, સમજો. કારણ કે ઘણા તમારામાંથી એવા હશે કે જે સાયન્સ બેકગ્રાઉન્ડના નથી, તો એ લોકોને એમ થશે કે આ તો કોઈ મેડિકલ સાયન્સના એક્સપર્ટ હોય એને જ આ બધી ઇન્ફોર્મેશન હોય, તો એવું નથી, બહુ સિમ્પલ છે. પ્રી ક્લિનિકલ સમજી લો. પ્રી ક્લિનિકલ એટલે એવું સમજો કે જ્યાં સુધી હ્યુમન ટેસ્ટ માટે એપ્રુવલ આવ્યું નથી ત્યાં સુધી આ બધા ટેસ્ટ તમને ખ્યાલ હશે અલગ અલગ કેટેગરીના એનિમલ ઉપર થતા હોય, બરાબર. જેમાં તમે માઇસ, રેટ ના એક્ઝામ્પલ તો તમને ખ્યાલ જ હશે જેના ઉપર ટેસ્ટિંગ કરતા હોય. તો એની બાદ જ્યારે હ્યુમન ઉપર ટેસ્ટિંગ માટે આપે તો એ આવે ફેઝ 1 માં, જેમાં તમને 20 થી 80 અથવા નિયર અબાઉટ 100 જેટલા પાર્ટિસિપન્ટ ઉપર શું કરવામાં આવે, પ્રાઇમરી ટેસ્ટ કરવામાં આવે સેફટી માટે. બીજું ફેઝ 2 માં આવે, એમાં પણ 100 થી જે સેમ્પલિંગ હોય જે લોકો હોય એનું વધારીને 100 થી 300 નું એક રેન્ડમ સિલેક્શન કરવામાં આવે જે વોલેન્ટિયર હોય એમાં, અને એમાં ફરીથી બીજા સેફટી ડેટા ચેક કરવામાં આવે, ડોઝ ને XYZ બધું. જે થર્ડ ફેઝ હોય એ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેઝ હોય, કારણ કે આના જે ડેટા હોય એની અંદર સાઇડ ઇફેક્ટ જોવામાં આવે, એડવર્સ ઇફેક્ટ જોવામાં આવે, પ્લસ બીજી જે કોઈ પણ પેશન્ટ છે, પેશન્ટ એટલે જેને રોગ થયો છે એની વેક્સિનના સંદર્ભમાં નહીં, પણ દરેક પ્રકારના ડેટાને શું કરવામાં આવે, કમ્પાઇલ કરવામાં આવે. અને આ સૌથી મહત્વનું હોય, કારણ કે આમાં 1000 થી 3000 જેટલા લોકો ઉપર ટેસ્ટિંગ ચાલતું હોય એનો ટોટલ રેકોર્ડ ભેગું કરવામાં આવે, અને એ પછી FDA, બરાબર, એ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન છે FDA, એને રિવ્યુ માટે મોકલવામાં આવે. તો સેફટી અને ઇફેક્ટિવનેસ, એફિકેસી બધા ડેટા જો અપ ટુ લિમિટ હોય અને બરાબર હોય અને ટેસ્ટિંગ એ પ્રોપર થયું હોય અને એ લોકો પણ પોતે પણ ટેસ્ટિંગ કરે, એવું નહીં કે ભાઈ આપણે જે ડેટા મોકલી આપ્યા એ જ લોકોએ વેરીફાઈ કરે, એ પોતાના એની સાથે સેમ્પલ પણ મોકલવાનું, એ પોતે પણ ટેસ્ટિંગ કરે. તો જે આપણે ડેટા મોકલ્યા છે એ ડેટા અને એમના દ્વારા જે ડેટા ચેક કરવામાં આવે છે બંને મેચ હોય, બરાબર, તો આપણને ફાઇનલ જે ફેઝ 4 છે એના માટે એપ્રુવલ મળે. તો એની અંદર ડ્રગ એપ્રુવ ડ્રગ હોય એનું હવે ટેસ્ટિંગ થતું હોય, અને ફેઝ 4 ની બાદ હજી ટેસ્ટિંગ તો ચાલુ છે, અને એ મેડિસિન છે એ માર્કેટની અંદર જતી રહે, મતલબ એનું કમર્શિયલાઇઝ થઈ જાય, એ દવા બનવા મળે, દવા વેક્સિન જે પણ હોય એ બનવા મળે, અને પછી માર્કેટની અંદર પહોંચી જાય, બરાબર. અને માર્કેટની અંદર એટલે આપણા અલગ અલગ રાજ્યોના જેટલા પણ મેડિકલ સ્ટોર છે ત્યાં અવેલેબલ થઈ જાય, ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરવા મળે અને આપણે એ કન્ડક્ટ કરી શકીએ. હવે તમને એવું થશે આ બધાની જરૂર શું છે, તો આ બધાની જરૂર એટલે જ છે કે માની લો કે કોઈ પણ કચાશ રહી ગઈ, કોઈ પણ એરર રહી ગઈ કે સેફટી ડેટા નથી જોયો, આપણે G6PD વાળો પણ કેસ જોયો હતો, અને બીજી એવી સાઇડ ઇફેક્ટ પણ જોઈ હતી કે ઘણી ડ્રગ કોન્ટ્રાઇન્ડિકેશન કહેવાય, મતલબમાં ઘણી ડ્રગ એવી હોય કે જે ડાયાબિટીક પેશન્ટને ના આપી શકાતી હોય, હાઇપરટેન્સિવ વાળા પેશન્ટને ના આપી શકાતી હોય, બરાબર.
પછી જે ડાયાલિસિસ કરાવતા હોય, અમુક એવા પેશન્ટને અમુક કે મેડિસિન ના આપીએ કરી, તો એ બધા ડેટા જો ન હોય ને આપણે એ મેડિસિન એ પેશન્ટને આપી દઈએ તો એની મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આ ડેટા ખૂબ અગત્યના છે. એટલે આની ઉપર જે ક્લિનિકલ ટ્રાયલ્સ છે બરાબર, એની ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. અને વેક્સિન બનવામાં જે ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ લાગે એનું કારણ જ આ છે, કારણ કે આ બધા ડેટા પ્રોપર આપણે જ્યારે સ્ટડી કરીએ અને કમ્પાઇલ કરીએ પછી એ ડ્રગનું એપ્રુવલ મળતું હોય છે. પણ COVID-19 ના કેસમાં એવું થાય છે કે લોકો પોતાનો આર્થિક લાભ જોવાને લીધે શું કરે છે, જેટલું પણ જલ્દી બને એટલું જલ્દી વેક્સિન ડેવલપ કરો અને માર્કેટની અંદર લોન્ચ કરવા માટે ટ્રાય કરે છે. તો અહીંયા અગત્યના પોઈન્ટ હતા એ મેં તમને જે ક્લિનિકલ ટ્રાયલ્સ છે એ તમને ડિટેલમાં સમજાવી, અને બીજી બધી જે ઇન્ફોર્મેશન છે એ મેં હાઇલાઇટ કરેલી છે. અને બાકી જે હેલ્થકેર સેક્ટરની અંદર જોડાયેલા જેટલા પણ વર્કરો છે એની ઉપર જો ટેસ્ટ કરવામાં આવે તો આપણી પાસે કોન્ક્રીટ ડેટા ભેગા થાય અને જે વોલેન્ટિયર સિલેક્શનનું જે કામકાજ છે એ થોડું સરળ થઈ જાય. આનો મતલબ એવો નથી કે જેટલા પણ હેલ્થકેર સેક્ટરની અંદર છે એને કમ્પલસરી આની અંદર જોડાવવું જોઈએ, એવું નથી. વોલેન્ટરી મતલબમાં જેને જોડાવવું હોય તો સારું છે, ના જોડાય તો કોઈ વાંધો નહીં. જે સેમ્પલિંગ માટે જેટલા પણ વોલેન્ટિયર જોઈએ એ તો જોઈએ જ. પછી અહીંયા પાકિસ્તાન દ્વારા કે વિથઆઉટ પાકિસ્તાન જે પુલવામા એટેક થયો હતો તો એની બધી જે ડિટેલ છે બરાબર એ આપેલી હતી, જે આપણે ન્યૂઝની અંદર હેડલાઇન હતી. તો એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, બાકી જે પણ મહત્વની બાબતો છે એની ચર્ચા આપણે ઓલરેડી કરેલી છે. તો પણ તમારી પાસે સમય હોય તો જોઈ લેજો, એકદમ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની નથી. હાલમાં બીજી વાત કરીએ તો અત્યારે એક મુદ્દો ગરમાયો છે, એ છે JEE અને નીટની એક્ઝામ માટે. તો એક વખત ઇન્ફોર્મેશન ખાલી તમારી સાથે હાઇલાઇટ ડિસ્કસ કરી લઉં છું, જે વિદ્યાર્થીઓ અજાણ છે આ બાબતથી એને જાણ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે JEE અને નીટની એક્ઝામ થઈ રહી છે. તો વિદ્યાર્થીઓ એવું કહેવાય છે કે એક્ઝામ આપવા તૈયાર છે, પણ અત્યારે નહીં, એક્ઝામ પોસ્ટપોન કરવા માંગે છે. 2 કે 3 મહિના હજી લેવાની રાહ જોવે છે. એના માટે એને સરકારને દરખાસ્ત કરી ગવર્મેન્ટે, પણ ગવર્મેન્ટે દરખાસ્ત સાંભળી નહીં. પછી વાત આવી કે ભાઈ લોકો ગયા સુપ્રીમ કોર્ટ પાસે, તો સુપ્રીમ કોર્ટે આના કોઈ પણ હિયરિંગ કર્યું નહીં, ખાલી કહી દીધું એના માટે જે પણ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન છે એ જે ડિસિઝન લેશે એ થશે. તો એનું કેવું એવું છે કે જો આપણે JEE અને જે નીટની એક્ઝામ છે મતલબમાં એન્જિનિયરિંગ અને મેડિકલની જે એન્ટ્રન્સ ટેસ્ટ છે જો એ કન્ડક્ટ ના કરાવીએ તો આ વર્ષે એકેડેમિક જે યર છે એ સ્ટાર્ટ જ ના થઈ શકે બરાબર. તો એના માટે જે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એને એક્ઝામ લેવા માટે કર્યું છે. આની ઇન્ફોર્મેશન આપણે હું તમને એક સ્પેશિયલ ક્લાસની અંદર પ્રત્યેક સાથે જેટલી પણ આર્ગ્યુમેન્ટ છે બરાબર, લોકોની, વિદ્યાર્થીઓની, વાલીઓની, ગવર્મેન્ટની, સુપ્રીમ કોર્ટની, બધી એક સાથે હું તમને જણાવી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર. અગત્યનું શું છે, એક્ઝામ થવાની છે ફાઇનલ છે, કારણ કે હમણાં તે નેક્સ્ટ મંથમાં યુપીએસસીની એક્ઝામ કન્ડક્ટ થવાની છે. તો એ જ કહેવામાં આવે છે કે જો યુપીએસસીની એક્ઝામ ઓક્ટોબરમાં થતી હોય તો JEE અને નીટની એક્ઝામ પણ થશે, એક્ઝામ પોસ્ટપોન થશે નહીં. એવું ક્લિયર કટ અહીંયા કહી દેવામાં આવ્યું છે. બીજી અગત્યની માહિતીની ચર્ચા કરી લઈએ. તો હાલમાં તમને ખ્યાલ હશે કે જે સુપ્રીમ કોર્ટનો પ્રશાંત ભૂષણજી વાળો જે કેસ હતો, કેસ ઓફ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટનો, તો એને લઈને સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે અને બાકીના જજીસ છે તો એની જે કાર્યપ્રણાલી છે એની ઉપર સવાલ ઉઠતા હોય છે. તો એને પોતાના વિશ્વાસમાં રહીને કામ કરવું જોઈએ. તો એ પ્રકારનું ઇન્ફોર્મેટિવ છે અને આની અંદર જેટલી પણ ડિસ્કશન છે એ આપણે ઓલરેડી 17 ઓગસ્ટ 16, 17, 18, 19, 20, 21, 22, 23 આ બધી ઓગસ્ટના દિવસે આપણે તમામ ઇન્ફોર્મેશન આપણે ડિસ્કસ કરી લીધી છે. તો જે વિદ્યાર્થીએ ના જોયા હોય એ લેક્ચર તો એ જોઈ લેજો, અવેલેબલ જ છે કરંટ અફેર પ્લેલિસ્ટની અંદર બરાબર. તો તમને ખ્યાલ આવી જશે. અહીંયાથી આગળ વધીએ તો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમની વાત કરી હતી તો એના બેઝ અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એવામાં શું આવે છે એ સમજી લો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આપણી પાસે જે રીતના આધાર કાર્ડ છે એ રીતના એક હેલ્થ કાર્ડ આપી જનરેટ કરવામાં આવશે દરેક ભારતીયો માટે. એનું કામ શું રહેશે તો ભાઈ એ હેલ્થ કાર્ડની અંદર આપણી જેટલી પણ હેલ્થ કેર સિસ્ટમની અંદર જેટલી પણ આપણને કોઈ રોગ થયા હોય, કોઈ મેડિસિન આપણને ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય, આપણી જેટલી પણ ક્લિનિકલ ડેટા હોય, મતલબમાં આપણને બ્લડ પ્રેશર છે કે નહીં, આપણને ડાયાબિટીસ છે કે નહીં, હાઇપરટેન્શન છે કે નહીં, આપણી ઉપર કોઈ સર્જરી થઈ છે કે નહીં, એ તમામ ડેટા એ હેલ્થ કાર્ડની અંદર અવેલેબલ હોય કે જેથી માની લો આપણે કોઈ વર્ષે 5-6 વર્ષ બાદ પણ બીમાર પડ્યા હોય તો આપણે કોઈ ડોક્ટર પાસે જઈએ અને આપણી હેલ્થ કાર્ડ જે ડેટા હોય એ ચેક કરી લે તો એને ખ્યાલ આવે કે ભાઈ આપણી ક્લિનિકલ હિસ્ટ્રી શું છે. કે જે આપણે એલોપેથી સિસ્ટમની અંદર વાત કરીએ તો સૌથી વધારે અગત્યનું છે, કારણ કે ડોક્ટરને જ્યારે તમારી ક્લિનિકલ હિસ્ટ્રી ખબર હોય
તો એના બેઝ ઉપર ડોક્ટર વધારે સારી રીતે નિર્ણય લઈને તમને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકે, બરાબર. એમાં આપણી તમામ ડેટા અવેલેબલ હોય હેલ્થ કેરને લઈને. તો આ વાત જે નરેન્દ્ર મોદીજી ડિજિટલ હેલ્થ કાર્ડની જે કરી હતી, બરાબર, તો એના અંદર ચેલેન્જીસ પણ ઘણા વધારે છે. એ આપણે ઓલરેડી 16 ઓગસ્ટે અને 17 ઓગસ્ટે ડિસ્કસ કર્યા હતા, પણ ફરીથી એકવાર રીકેપ કરી લઈએ. કહેવામાં શું આવે છે કે ભાઈ આપણી પાસે હજી હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું છે નહીં. મતલબમાં તમને ઓલરેડી ખ્યાલ હશે, COVID-19 ને લીધે સરકારી દવાખાના છે એના પૂરતા કામ કરતા નથી, તો ત્યાં આવી સિસ્ટમ કઈ રીતે કામ કરે, બરાબર. એ બધા બાબતોની અહીંયા ડિટેલમાં ચર્ચા કરેલી છે, એમાં વધારે ઊંડા ઉતરશું નહીં. હાલમાં કેટલા લોકોનું આવું હેલ્થ કાર્ડ બનાવશું? બીજી વસ્તુ, હેલ્થ કાર્ડ બનાવશું તો એનો એક્સેસ જે છે એ કોને આપશું? કોણ ડોક્ટર છે કે જે એનો ઉપયોગ કરી શકશે, બરાબર. હજી આપણી પાસે ઓલરેડી જે આ ડેટા તમે ભેગો કરશો, બરાબર, ડિજિટલ ડેટા છે એ કોઈ પણ યુઝ કરી શકે. આપણી પાસે કોઈ ડેટા પ્રોટેક્શન એક્ટ જ નથી, તો માની લો કોઈ પણ પેશન્ટની જે આ પર્સનલ ઇન્ફોર્મેશન છે, મતલબમાં ઘણા ગુપ્ત રોગ હોય અને ઘણા બધા એવા રોગ હોય કે જે આપણે જનરલી બીજાને ના કહેતા હોઈએ, તો એવા ડેટા જો લીક થઈ જાય અને એનો મિસયુઝ થવા મળે, મતલબમાં બ્લેકમેલિંગ માટે કે કોઈ માટે, તો શું કરશું? અને આપણે આવા આઈડી જનરેટ કરશું તો કોની માટે કરશું? બધા માટે કરશું. ઘણા લોકો પાસે આધાર કાર્ડ કે રાશન કાર્ડ નથી, એવા લોકોનું શું, બરાબર. તો એવા ઘણા બધા સવાલોની ચર્ચા અહીંયા કરેલી છે હેલ્થ કેર સેક્ટરની અંદર, કે જે ઇન્ડિયાના માટે તૈયાર છે કે નહીં એ પણ પ્રોપર માહિતી નથી. એ રીતની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. તો ઓલરેડી આપણે આ પોઈન્ટ જ્યારે મોદીજીએ ડિજિટલ હેલ્થ કેરની વાત કરી હતી ત્યારે મેં તમને ડિટેલમાં વાત કરી હતી કે ભાઈ કાર્ડ બનાવવામાં આવશે, આઈડી બનાવવામાં આવશે, કે જેનાથી લઈને જેટલી પણ ઇન્ફોર્મેશન છે એક સાથે આપણે જોઈ શકાશે. યુપી ગવર્મેન્ટનું છે, સપા એન્ડ બસપા પોતાના જે પણ એજન્ડા છે એ લોકોને કહે છે, પણ લોકો કરતા એનું ડિસ્ટન્સ એટલું દૂર છે કે લોકો સુધી એ બધા એજન્ડા છે એ પહોંચી શકતા નથી, બરાબર. પછી અગત્યની જેટલી પણ માહિતી છે એની અંદર આપણે ચર્ચા કરી લઈએ. તો રશિયા દ્વારા કન્ફર્મેશન આપવામાં આવ્યું છે કે જે S-400 છે એની સિવાયનું MiG-21 અને સુખોઈ 30 MKI છે ફાઇટર જેટ, અને જે KA-31 હેલિકોપ્ટર છે, તો એની ડિલિવરી યર એન્ડ સુધીમાં, બરાબર, આપણને આપી દેવામાં આવશે, જે આપણા ડિફેન્સ સિસ્ટમને ખૂબ સારી રીતે વધારી દેશે. અને એક સવાલ એ પણ છે કે આપણે આવા બધી ટેકનોલોજી માટે હજી પણ હાલની મેક ઇન ઇન્ડિયાનો જે પ્રોજેક્ટ ચાલે છે, છતાં આપણે વિદેશો ઉપર ડિપેન્ડ છીએ. તો ક્યારે આપણું જે ડિફેન્સ સિસ્ટમ છે, બરાબર, એ એટલું ડેવલપ થઈ જશે કે આપણે આ બધા જેટ છે, હેલિકોપ્ટર છે, બરાબર, એ ભારતની અંદર બનાવતા થશું. હાલમાં યાદ શું રાખવાનું છે તમારે અહીંયા બધી બાબત કે ભાઈ જે MiG-21 છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ હશે, જે Su-30 MKI છે, તો એ ફાઇટર જેટ છે, જે KA-31 છે હેલિકોપ્ટર છે, S-400 છે, બરાબર, એ મિસાઇલ છે. તો આ બધી ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ કે કોણ શું છે, તો તમને વધારે સરળતાથી યાદ રહે કોઈ ક્વેશ્ચન પૂછાય તો. અગત્યની ન્યૂઝ જોઈ લે. સાઉથ ચાઇના સી રિજનની અંદર જે ચાઇના છે એના દ્વારા મિસાઇલ છોડવામાં આવી, કોના ઉપર? તો જે યુએસના જે જાસૂસી વિમાન હતા એના ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, સાઉથ ચાઇના સીની વાત આવે એટલે સાઉથ ચાઇના સીની અંદર જે ચાઇના દ્વારા ઇમેજનરી 9 ડેશ લાઇન ઓપન કરી દેવામાં આવી છે એની વાત આવે. તો ઘણા વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન કરેલા હતા, તો અહીંયા એકવાર ફરીથી ઇમેજ લઈને હું તમને સમજાવી દઉં. બધા પોઈન્ટ એક પછી એક, એટલે દરેક પોઈન્ટ કવર થઈ જાય, કોઈ પણ મુદ્દો બાકી રહે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 9 ડેશ લાઇન નો મેપ, બરાબર, 11 ડેશ લાઇનનું છે, પણ એ જે બે લાઇન છે કાઢીને 9 ડેશ લાઇન છે જે સાઉથ ચાઇના સી એરિયો છે. તો એની અંદર ચાઇના પોતાનું શું કરે છે? પોતાનું ઇન્ફ્લુઅન્સ વધારી રહ્યું છે. કારણ શું છે? કારણ એ જ છે કે ભાઈ આ જે એરિયો છે, બરાબર, તો એની અંદર જે પેટ્રોલ અને જે હાઇડ્રોકાર્બન્સ રિઝર્વ ગેસ છે, પેટ્રોલિયમનો જથ્થો વધારે છે. તો ચાઇના શું સમજે છે કે જો આ બધું એરિયો આપણે એનોક્સ કરી લઈએ, બરાબર, આ બધું એરિયો આપણે એનોક્સ કરી લઈએ તો એની બધાની માલિકી કોની પાસે આવી જાય? એની બધાની માલિકી આવી જાય ચાઇના પાસે. હવે તમને ખ્યાલ હશે કે યુનાઇટેડ નેશન જે ઇન્ટરનેશનલ સી લો છે, તો એના અકોર્ડિંગ મેં તમને ઘણી વખત જણાવ્યું છે કે ભાઈ આપણી જે બેઝ લાઇન હોય, કન્ટ્રીની બેઝ લાઇન હોય, નાથી 200 નોટિકલ માઇલ્સ જેટલું જે એરિયો છે, સી એરિયો, એ કોનો ગણાય? એ રિસ્પેક્ટિવ જે પણ કન્ટ્રી છે એનો ગણાય. પણ ત્યાં 9 ડેશ લાઇન ચાઇના દ્વારા ડ્રો કરવામાં આવી છે, એમાં એ
200 નોટિકલ માઇલ્સનું ધ્યાન રાખવામાં આવેલું નથી. તો જે આ પેરાસેલ આઇસલેન્ડ છે, બરાબર, પછી આ સ્પાર્ટલી આઇસલેન્ડ છે, તો એ બધા ચાઇના દ્વારા શું કરવામાં આવે છે, પોતાના અંડરમાં લઈ લેવામાં આવે છે. અને શું કરવામાં આવે કે ભાઈ આ બધા ટાપુઓ હોય ને ત્યાં પેલા ચાઇના શું કરે, પોતાનો જે કચરો હોય એ બધો નાખી દે, પછી એ સાફ કરવાના બહાને ત્યાં મિલિટરી બેઝ બનાવી લે, અને પછી જે પણ રિસ્પેક્ટિવ દેશની અંદર આઇલેન્ડ આવતું હોય એને શું કહે કે ભાઈ આ બધા જે એરિયા છે તો ચાઇનાના છે, ચાઇનાનો પહેલેથી જ આ બધા એરિયા ઓલરેડી અંદર જ છે. તો ફિલિપિન્સ વાળો આપણે જોયું હતું જેને યુનાઇટેડ નેશન કન્વેન્શન લો ઓફ સી ની અંદર કમ્પ્લેન કરી હતી, બરાબર, આર્બિટરી કોર્ટની અંદર, જે પરમનન્ટ આર્બિટરી કોર્ટ છે એની અંદર. તો એ બાબતોની ચર્ચા આપણે ઓલરેડી ડિટેલમાં કરેલી છે, પણ હાલમાં જો આવ્યો છે એટલે હું તમને 9 ડેશ લાઈન સાથે બધું જણાવી દઉં છું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ બધી ચર્ચા મેં ઇન ડિટેલ તમને કરેલી છે, તો હું દર વખતે રિપીટ નથી કરતો હતો, બરાબર. એટલે હું ખાસ તમને આગ્રહ રાખું છું કે ભાઈ ડેઈલી બેઝ ઉપર કરંટ અફેરના લેક્ચર જોવાનો આગ્રહ રાખો કે જેથી આ બધી ઇન્ફોર્મેશન તમને ખબર પડી જાય. પછી આગળનો પોઈન્ટ આપણે જોઈએ તો ફરીથી જે ગ્રીસ છે અને તુર્કી છે તો એની વચ્ચેનો જે મેટર હતી મેડિટેરિયન સીના જે ડ્રિલિંગને લઈને, તો એ વધી ગઈ છે. તો તમને મેં ચર્ચા કરી હતી કે ભાઈ જે તુર્કી છે અને જે ગ્રીસ છે તો હાજિયા સોફિયાને લીધે જે એકબીજાની ધર્મને લઈને એક પ્રકારની વોર જે શરૂ થઈ હતી તો એ હવે ઇકોનોમિકલ બની ગઈ છે. તો મેડિટેરિયન સીની અંદર ગ્રીસ દ્વારા મિલિટરીકલ ડ્રિલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, બરાબર. અને બીજી મહત્વની વસ્તુ બંને માટે એની હિસ્ટોરિકલ પોઈન્ટ આપણે જ્યારે હાજિયા સોફિયાનો ટોપિક ડિસ્કસ કર્યો હતો ત્યારે ઇન ડિટેલ કર્યો હતો. વર્લ્ડ મેપની અંદર તમારે બંને દેશ જોઈ લેવાના છે, બંને મેડિટેરિયન સીની બાજુમાં આવશે અને જે એ એરિયો છે, બરાબર, તો એ ડ્રિલિંગને લઈને બંનેની બાઉન્ડ્રી જે મેં 200 નોટિકલ માઇલ્સ કીધું તો એને લઈને પ્રોબ્લેમ ચાલે છે, કારણ કે ત્યાં પણ જે હાઇડ્રોકાર્બન્સ છે, બરાબર, પેટ્રોલિયમ જથ્થો છે એ વધારે છે. તો એ અત્યારે તુર્કી દ્વારા શું કરવામાં આવી રહી છે, ડીલ કરવામાં આવ્યું છે. હવે તુર્કી અને ગ્રીસ એ બંને નાટોના મેમ્બર છે, બરાબર, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ને બંને યુરોપિયન દેશો છે. પણ જે આ એક ઇસ્યુને લીધે બંનેના દેશ વચ્ચે જે પાડોશી ડિસ્પ્યુટને લીધે શું થાય છે કે આ જે વિવાદ છે વધતો જાય છે. તો અત્યારે જે ગ્રીસના જેટલા પણ એક્શન છે તો એને પ્રોટેસ્ટ માટે ફ્રાન્સ પણ એની સાથે જોડાયું છે. અને જે આ તુર્કી દ્વારા મિલિટરીકલ એના બીજાના મતલબમાં જે એરિયો ગ્રીસની અંદર આવવો જોઈએ એ એરિયાની અંદર જે ડ્રિલિંગ કરી રહ્યું છે એને રોકવાનો માટે કોઈ પણ ઉપાય કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું 28 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ. જેટલી પણ અગત્યની ઇન્ફોર્મેશન હતી મેં તમારી સાથે ચર્ચા કરી. ફરીથી એકવાર રિક્વેસ્ટ કરું છું, માહિતી ગમે તો વિડીયોને લાઇક કરજો, અન્ય વિદ્યાર્થીઓને વિડીયો શેર કરજો કે જે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરે છે અને તમે નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાર્થી મિત્રો અંતે તમે બધા કરો મજા, મને આપો મજા. લાઈવ લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.